સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ને મિત્રો વાગી ગયા છે 9 અને આપણે સવારમાં એક સરસ મજાનું કામ કરી નાખ્યું છે. ગાડી બાડી ધોઈ નાખી છે અને આજ તો સન્ડે છે એટલે ઘરે રહેવાનું છે અને ઘેરે ખેત મેદાન કરવાનું છે. અને આપણે આજે જો વરસાદ ન આવે, વરસાદની ફૂલ લાગે છે, વરસાદ ન આવે તો આપણે પોટા પડવા જવાનું છે. અને જો સરસ મજાનું કામ આપણે ગાડી ધોઈ નાખી છે. ગાડી વાડીને બધું ધોવાઈ ગયું છે, કેમેરો પણ ચાર્જિંગમાં મૂકી દીધો છે અને જવું છે ફોટા પાડવા. પણ વરસાદ ન આવવો જોઈએ, ત્યાં ઘણી બધી મજા કરવાની છે. દીદીને એને જવું છે મામાના ઘરે, કોઈ લઈ નથી જતું. અમારે ભાઈ રવિવારના દિવસે વાંદરા ચડી ગયા છે મેડી ઉપર. અહીંયા છે જો એક લાલ ટી શર્ટ વાળો વાંદરો. એ બંદર, એ ભેંસા, જો અમારે એક વાંદરો આવી ગયો અહીંયા, આમ વહી ગયો. બધાય ભાઈ વાંદરો જોવા ચડી ગયા. અમે બધાય વાંદરો જોવા ચડી ગયા ભાઈ. જો ઓલો ઓલો એ લાલ વાંદરા. હજી અહીં છોકરા ભાઈ જોવે. તો આવું છે ભાઈ, વાંદરા જોવા અમે જો મેડી પર ચડી જાય, કંઈક આવે એટલે જોવું પડે. હાલો હવે જાય નીચે. મમ્મી હવે જો ભાઈ વેદાનું લાલ જમરૂક તોડી આવી અને હવે જો જોવે છે એમાં કે હળેલ બળેલું નથી ને. કા હા, તો વેદાભાઈનું ચાખીએ જમરૂક કેવું છે. લાલ કલરનું હોય, અંદર લાલ બીયા આવે. જો ભાવનગરી જામફળ. ભાવનગરી પાણી લાવ તો ખરી, હું જોઈ લે. તારા કરતા વધારે મને દેખાય. કાંઈ નથી આમાં. જો ભાઈ સરસ છે લાલ. તો ટેસ્ટ કરીએ. પડી ગયું. અસલ છે, મીઠા. અને હવે બનાવે છે મારા હાટું. શું બનાવે? કાંઈ નહીં બનાવતી. વઘારેલા ભાત જમવાનું થઈ ગયું છે. જમવામાં છે તુરિયાનું શાક, વઘારેલા ભાત ને રોટલી. તો ચાલો જમી લઈએ આપણે ફટાફટ. ગાઈસ, આપણી દુકાન રેડી થાય છે કારણ કે હવે જવાનું છે બહાર. અચાનક પ્લાન થઈ ગયો છે પાછો. માવા બાવા બને છે, પાર્સલ વાળીને દીદીની રાહ જોઈએ છે ને પછી જવું છે મામાના ઘરે. તો એટલા માટે હું કહું માવા બાવા લઈ જઈએ ભાઈ. ત્યાં છે ને દુકાન પાછી ગામમાં જવું પડશે, થોડુંક આઘું થાય. વરસાદના ભાઈ નક્કી ન હોય તો હું માવા બાવા બનાવીને પછી નીકળીએ. દીદી આવે ને એટલે નાઈ ધોઈને. ગાઈસ, મામાના ઘરે જવું છે ને મમ્મી કામ કરે છે ને કે તમે વાત પૂછો માં. એના ઝુમરિયા ફુમરિયા બધું મૂકી દીધું અને કામ કરવા વર્ગી ગઈ. જેવું ખેત મેદાન કરી નાખ્યું. કબાટ બબાટ હરખો કરે, આ બધું ખેત મેદાન કર્યું. એવી બધી શું ઉતાવળ હે? ડિસ્કા કરે છે તો વાહ, મારી નાખતી નહીં ક્યાંક. આમ જ પાપ લાગશે પછી. અને મમ્મીનો ફોટો પાડવો છે. રાગડી પાડું 1 મિનિટ. જોરી કેટલા મોટું કરે તી. આયા વેદા, ફોટો પાડ દો વેદા. જો વાતું કરે છે તીઓ. મારી મામી યાર વાતું કરે. ફોન કર્યા કહે હું લેવાનું છે ને હું નહીં. આ શ્રાવણ મહિનો વહી ગયો તોય અમે ગયા નથી. રક્ષાબંધનમાં ગયા નથી એટલે જઈએ છીએ. ફોન આવ્યો છે આગળ. ફટાફટ કામ કરી નાખશે. જો કેટલા વાગ્યા? 3:30 થયા. 150 વાળું જ લેવાનું. હવે મને કંઈક કામ ચીંધે છે. જોઈએ હવે શું કરવાનું કે આમાં કંઈક નાખવાનું કે હું નાખું. ડબરો ભરવાનું હા, લગભગ આ બાટકું જ નાખવાનું લાગે. જવાબ એ નથી દેતી. જો તો કઈ વાંધો નહીં. ચાલો આપણે આને આમાં નાખી દઈએ પછી પાછા મળીએ. ને જો ગેસ બેસ ને બધું ચોખ્ખું કરી નાખ્યું ભાઈ મારી મમ્મીએ. અને માવા 3 જ લીધા ભાઈ, ઓછા કર્યા હાવ. અને તમે કોઈ ખાતા હોય તો બંધ કરી દેજો. ભાવ વધારો થાય છે. 40% GST આવવાની છે તો આપણે બંધ કરી દેવા છે. લગભગ 2-3 દિવસ છે પછી બંધ કરી દેવા. માવા ખાવા જ નથી ભાઈ, જોઈએ જ નહીં. હાલો ભાઈ, શું કરવાનું છે અહીંયા? ધ્યાન દો.
તૈયાર મારે નથી થવાનું, મારે તો આમનામાં જ આવવાનું છે. તો મને ઈ લોટ ઠલવી દે બાસ્કુ તો વરાઈ જાય મારે. આમાં ભાઈ આ ઠલાવવાનું છે અને આપણે હવે તૈયાર થવાનું નથી થતું, આમનામાં જ જવાનું થાય છે. જય માતા. ના થયો નાઈ લીધું હું દીમાં 5 વાર નાવી, તને ખબર છે? હે પાછા ના પોપ્યો. અને ઈ શું કરે? ચાર્જિંગ તો જો લગાડ્યું એનું ભાઠું. આ એનું ભાઠું છે ભાઈ એનું. આપણી ડબ્બી બબી ડબ્બી ચાલુ છે લે હું તો બંધ કરું. ચાલ ને મારે હાવ ગાંડા વેરા કરે ઓ ભાઈ તું તો હાવ. બને હાવ ભોગા કરે. હા હાલ ને હારવા મન છાનમુનું. ભાઈ આપણી સિસ્ટમ હે ભાઈ, કાન પકડીને ખેંચ લેવાનું છે આમ ઘઉં. ખેંચવાનું નહીં, જો લોટ ઉડી જાય. જો ધીમે રે. જો ડબરી છૂટાડી જો ધીમે ધીમે ધીમે. સિસ્ટમ હે ભાઈ. કેમ છે બાકી આપણી કળા કેમ છે મમ્મી? આપણી કળા કેમ? સાચું બોલ. આપણી કળા તો સાચી જ હોય ને. સાચી જ છે ને? હાલે. આ રીતની કળા તમને શું ખબર પડે? અમે રસોડામાં ન હોય તો આમ ચકલા કોઈ દી બાદ ન બને. ઓહો આના આમ ઉપાડ લો હું ન ઉપડે એમ, ન ઉપડે એમ. અને ઢહડી લઈએ અને પકડ. ક્યાં પકડે? આમ માં હમ કરવાનું. હા બ્રેન્દ્ર બાહુબલી. આ અંદર મૂકું બાહુબલીની દીકરી. હવે ઢાંકી દે હાલ. હા ઢાંકી દે છાનમણી. હા એમ સરસ. હાલો હવે નાઈ ધોઈ લ્યો ને પછી જાઓ તૈયાર થાવ. હાલો હવે ભાગો નગર હારાની આપણી હોકી નહીં થાય. ઉપડો. હાલો ભાઈ ઉપડી હાલો. હરખું વાર નાખજે બધું. એ તું જાને પીન કાટતો નથી. તો હાલો ભાઈ નાઈ ધોઈ લઈએ અને આવા વેહે તો જવાય નહીં. તો સરસ મજાના લુગડા બુગડા પહેરી લઈએ. જૂના નવા તો મને કોઈ લઈ નથી દેતું. ના તારે કેટલી વાર બે વાતો લઈ કે દીધા. ત્યારે મને 2 વાર લઈ પૈસા દીધા તે હું કે પૈસા તો વપરાઈ જાય છોકરાઓ પાસે. તો હું જ આજકાલ લઈ આવી દે. મન તો દઈ દે છે 2000 રૂપિયો. હા બીજા ઘટશે ને હું નાખી દે. 2000 ની એક જોડી આવે. ઈ તારો પ્રશ્ન ક્યાં છે? મારો છે. એમ હા કેટલી જોડી લઈ આવી? 2 જોડી લેતા આવી એમ ને? હા. તો કાંઈ વાંધો નહીં. ચાલો હાલો ભાઈ કપડાં દિવાળીના સ્પોન્સર મારા મમ્મી છે, આપણે સાક્ષી છે વિડીયોમાં. હા હાલ બાકી પછી નામ કાઢી નાખવાનું છે જેમાં છે એમાંથી. હાલ આમ હા એ આમે નીકળી ગયું. તારું કાઢી નાખવાનું છે. હા આપણે સુમર ભરાઈ જ ગયા છે 5000 નું. ઈ મારા ને બધાય તારા હાટું જ ભરોસ ને. મારા હાટું જ ભરે ને? સાચું બોલે ને? હા હે હા માની દોહી બેઠા બેઠા 5000 નું કામ કરી લીધું. સારું હાલો તો ભાઈ. તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે મામાનું ઘર ને બધું છે ને નવા વિડીયોમાં જાશું, ત્યાં કંઈક રખડવા જાશું, એ પણ નવા વિડીયોમાં આવશે. તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.